જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તમને અમારી નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે। ચાલો આગળ તમને જણાવીએ। આમ તો ઘણા ઘરમાં નાના અને ઘણા ઘરમાં મોટા મંદિર બનાવવામાં આવે છે, પરંતુ ઘણી વખત લોકો ઘરમાં મંદિર બનાવ્યા બાદ એવી ભૂલ કરે છે જેનાથી સુખ શાંતિ આવવાના બદલે ઘરમાં દરિદ્રતા અને અશાંતિ આવે છે। વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં બનેલા મંદિરને લઈને અનેક વાત કહેવામાં આવે છે, જેનું પાલન કરવું જોઈએ, જેનાથી પૂજાનું શુભ ફળ મળશે અને ઘરમાં શાંતિ અને સકારાત્મક માહોલ પણ જળવાઈ રહેશે। ઘરના પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખી છે તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં ગણેશજીની 3 મૂર્તિઓ ના રાખવી જોઈએ। આવું કરશો તો તમારા ઘરમાં અશાંતિ આવી શકે છે। તમે ગણેશજીની 1 અથવા 2 મૂર્તિ રાખી શકો છો। તમારા ઘરના મંદિરમાં શંખ રાખો છો તો સારી વાત છે, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પૂજા ઘરમાં ફક્ત 1 શંખ રાખવો જોઈએ। જો 1 થી વધુ શંખ પૂજા ઘરમાં છે તો એકને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દો। ઘરના મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા હોતી નથી, તેથી અહીં મોટી મૂર્તિઓ ના રાખવી જોઈએ। જો તમે તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માંગો છો તો શિવલિંગ અંગૂઠાના આકારથી મોટું ના હોવું જોઈએ। મંદિરમાં ભૂલથી પણ ખંડિત મૂર્તિઓ ના રાખવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાશે, જે ઘર પરિવાર માટે અશુભ માનવામાં આવે છે। જો તમે આરતી કરી રહ્યા છો તો દીવામાં પૂરતું ઘી રાખો, જેના કારણે પૂજા દરમિયાન દીવો બંધ ના થાય। જો અધવચ્ચે દીવો બંધ થાય તો તેનું સંપૂર્ણ ફળ મળતું નથી। તો મિત્રો, આજની અમારી સ્ટોરી વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટ કરી જણાવશો અને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અમારી નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો। જય શ્રી કૃષ્ણ।